આજે વિધાનસભાની અંદર મારા કુલ 3 પ્રશ્નો હતા। એ 3 પ્રશ્નો પૈકી 15 નંબરના પ્રશ્ન જે મારો પ્રાયોરિટીમાં હતો એ પ્રશ્નનો સરકારે મને ખોટો જવાબ ગૃહમાં આપ્યો છે। આમ તો વિધાનસભાના નિયમો પ્રમાણે, સંસદીય પ્રણાલિકા પ્રમાણે ગૃહની અંદર ખોટો જવાબ ક્યારેય આપી શકાય નહીં એવો નિયમ છે, પણ ભાજપને કોઈ નિયમ લાગુ નથી પડતો। એક જ નિયમ છે કે જૂઠું બોલો, વારંવાર બોલો અને બોલાય એટલું જોરથી બોલો। આજે મેં પૂછ્યું હતું કે વિસાવદર તાલુકાના સરસઈ ગામે ધ્રાફડ નદી ઉપર એક બ્રિજનું કામ 5 વર્ષથી કોન્ટ્રાક્ટરે અધૂરું છોડી દીધું છે। સરસઈ ગામમાં જવા આવવા માટેનો એકમાત્ર મુખ્ય રસ્તો, વૈકલ્પિક રસ્તાઓ ગામના ખેતરોમાંથી છે, 2 વ્હીલ જઈ શકે એવા, પણ મોટો રસ્તો, એકમાત્ર રસ્તો નદી ઉપરથી જાય છે સરસઈ ગામ જવાનો। એની ઉપર સરકારે 2019-20માં 5 કરોડ 5.5 કરોડનો બ્રિજ મંજૂર કર્યો। એ બ્રિજનું કામ ચાલુ પણ થયું 2021માં। કામ ચાલુ થયું પછી અચાનક કોન્ટ્રાક્ટરે કામ છોડીને ભાગી ગયો કે હવે હું આ કામ કરવા માંગતો નથી, મારી મરજી। 2021થી લઈ 2026 સુધી હજુ એ બ્રિજ બન્યો નથી। મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યું કે 5.5 કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા પછી પણ કોન્ટ્રાક્ટરના કારણે બ્રિજ તો નથી બન્યો, પણ હવે નવો બ્રિજ બનાવવાની પ્રક્રિયા કેટલે પહોંચી અને નવેસરથી બ્રિજ બનાવવામાં સરકારને કેટલો ખર્ચો લાગ્યો? તો સરકારે મને એવું કીધું કે ભાઈ નવેસરથી બ્રિજ બનાવવામાં બીજો નવો કોઈ ખર્ચો નથી લાગ્યો, 5.5 કરોડનો જ ખર્ચો છે। જ્યારે જિલ્લાના અધિકારી પાસેથી મેં જવાબ માંગ્યો તો R&B માર્ગ મકાન વિભાગના જિલ્લાના અધિકારીએ મને લેખિતમાં એવું આપ્યું કે નવેસરથી બ્રિજ બનાવવાનો ખર્ચો છે 7 કરોડ 23 લાખ, અને સરકારે વિધાનસભામાં એવું લખીને આપ્યું કે 5 કરોડ 50 લાખનો જ ખર્ચો છે હજુ પણ। તો જિલ્લાના R&Bના એન્જિનિયર એવું કહે છે કે 7.25 કરોડ ખર્ચો થશે, સરકાર એમ કહે છે કે 5.5 જ થશે। 1.25 કરોડ રૂપિયાનો સરકારને નુકસાન એટલા માટે ગયું કે કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું। કોન્ટ્રાક્ટરોના કારણે સરકારને પણ નુકસાન ગયું, જનતાને બ્રિજ ન મળ્યો, અને હજુ વિધાનસભાની અંદર આ ભાજપની સરકાર જૂઠું બોલે છે। એ બાબતથી આજે મને ખૂબ દુઃખ થયું। આ ખોટો જવાબ હોવાના કારણે ઊભો થયો ગૃહમાં, અને મેં વારંવાર અધ્યક્ષ મહોદયને અને સરકાર પક્ષના લોકોને વિનંતી કરી કે આ ખોટું છે, ખોટું છે, ખોટું છે, પણ બહુમતીના આધારે અમારો અવાજ દબાવી દેવાની કોશિશ કરી, છતાંય અમે અમારી ફરજ નિભાવી છે। અને આગળના દિવસોમાં આશા રાખીએ કે આ સરસઈ ગામે ધ્રાફડ નદી ઉપરનો બ્રિજ ઝડપથી બને।